ચચરબુદા ખાતે 105 યુનિટ સાથે ઉકાઈ તાલુકાનો પ્રથમ મેગા રક્તદાન કેમ્પ યોજાયો। ઉકાઈ તાલુકાના ચચરબુદા ગામે 5 જાન્યુઆરી 2026ના રોજ ભવ્ય મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં કુલ 105 યુનિટ રક્તદાન નોંધાયું, જે તાપી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વખત થયેલું મોટા પ્રમાણનું રક્તદાન ગણાય છે। આ રક્તદાન કેમ્પ માર્કેશભાઈ અને હેમંતભાઈ ગામિતના જન્મદિવસ નિમિત્તે યોજાયો હતો। કાર્યક્રમનું આયોજન સ્થાનિક મિત્ર મંડળ, સૃષ્ટિ ગ્રુપ, યુવક મંડળ અને પેપર મિલ મજૂર યુનિયન (CPM) દ્વારા સહયોગ સાથે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી નગીનભાઈ ગામિત તથા અન્ય પદાધિકારીઓ તેમજ ગામના ભાઈ બહેનોના સહયોગ મહત્વપૂર્ણ રહ્યો। કેમ્પ દરમિયાન ઉખલદા જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચ શ્રીમતી સૈનાબેન રુસ્તમભાઈ ગામિત અને સોનગઢના જાણીતા સામાજિક આગેવાન પ્રવીણભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પ્રવીણભાઈ શાહે પોતાના જીવનમાં અત્યાર સુધી 102 વખત રક્તદાન કર્યું હોવાનું જણાવી યુવાનોને પ્રેરણા આપી। આ મેગા રક્તદાન કેમ્પની વિશેષતા એ રહી કે અંદાજે 70% યુવાનો દ્વારા પ્રથમ વખત રક્તદાન કરવામાં આવ્યું હતું, જે સમાજમાં રક્તદાન અંગે વધતી જાગૃતિ દર્શાવે છે। કાર્યક્રમના અંતે તમામ આયોજકો, રક્તદાતાઓ અને સહયોગ આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ભવિષ્યમાં પણ આવા મેગા રક્તદાન કેમ્પો સતત યોજાતા રહે તેવી અપીલ કરવામાં આવી। આ કાર્યક્રમમાં સોનગઢ શહેર મિત્ર મંડળ ગ્રુપના વિજયભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। સૈનાબેન ગામિત આજ રોજ ચચરબુંદા ગામ ખાતે જે બ્લડ ડોનેટ કેમ્પ કરવામાં આવ્યો છે, આજે ખરેખર રક્તની કોઈક જે એવી ગંભીર બીમારીઓ હોય છે તેમને જ્યારે જે જરૂરિયાતમંદ છે એમને બ્લડની જરૂર પડતી હોય છે, ત્યારે આજે માર્કુસભાઈ છે એમની જે બર્થડે છે એમણે એક યુવાનો માટે એક પ્રેરણાદાયી આયોજન કર્યું છે કે જેમને ખરેખર ઉમદા કાર્ય કર્યું છે અને રક્તદાન કરવું જોઈએ। અને આજે આદિવાસી સમાજમાં જોઈએ તો એક સિકલ સેલ જે રોગ છે તે ઘર કરી ગયો છે અને એવા જે જરૂરિયાતમંદ છે એમને જ્યારે બ્લડની જરૂરત પડતી હોય ત્યારે આ આજનું આયોજન છે એ ખૂબ પ્રેરણાદાયી છે અને હું આપના થકી લોકોને જણાવવા માંગુ છું કે વધારેમાં વધારે બ્લડ ડોનેટ કરો અને જરૂરિયાતમંદોને સેવા પૂરી પાડો। જય હિન્દ। મારા જન્મ દિવસના નિમિત્તે બ્લડ ડોનેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં બધા મિત્ર મંડળે આવીને સહકાર આપ્યો, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। બર્થડે પર બ્લડ ડોનેશન કરવાનો વિચાર કઈ રીતે આવ્યો તમને? એમાં દર વખતે મારી બર્થડે 5 જાન્યુઆરી આવે, અમે દોસ્તારો સાથે પાર્ટી કે મહેફિલ કરીને ઉજવણી કરતા હતા, પણ આ વખતે એવો વિચાર આવ્યો કે બ્લડ ડોનેટ કરીને ઉજવીએ। યુવાનોને શું સંદેશ આપવા માંગો છો તમે? યુવાનોને એમ જ કહેવા માગું છું કે તમે બધા આવો અને બ્લડ ડોનેટ કરો। આજે કેટલા યુનિટ અહીંયા બ્લડ એકત્રિત કર્યું? આજે મિનિમમ 105 જેટલા બ્લડ ભેગા થયા છે ને સૌથી વધારે તો 9 યુવાનોએ આપ્યું છે બ્લડ। 70% જેવું આપ્યું છે 9 યુવાનોએ।